નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। લોકસભાની ચૂંટણીનું 7 તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી યોજાનાર છે। રાજકોટની ઘટનાને લઈને પ્રદેશ ભાજપ દ્વારા વિજયોત્સવ ન મનાવવાની જાહેરાત કરી છે, જેને લઈને આજરોજ નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારી કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં આવતીકાલે થનાર મતગણતરી બાદ વિજયોત્સવમાં મીઠાઈ ન વહેંચવી, ફટાકડા ન ફોડવા તેમજ રેલી ન કાઢવાની જાહેરાત કરી હતી। આપણે પ્રેસ કોન્ફરન્સ બોલાવીએ શેના માટે બોલાવી, શું કામ બોલાવી, એની માટેની તમને જરાક પૂરક માહિતગારી આપવા માટેની આજે આ પ્રેસ કોન્ફરન્સ છે। પ્રથમ તો આ લોકસભાની ચૂંટણીમાં આપ સોય પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયા હોય, જે કંઈ પાર્ટીને તમે મદદરૂપ થયા, જે કંઈ સાથ સહકાર આપ્યો, એના માટે આપ સૌનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે આપણા જિલ્લામાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આપણી ચૂંટણી યોજાઈ। ખૂબ સારા ટકાવારી પ્રમાણે મતદાન પણ થયું, એમાં આપ સૌએ પણ સહકાર આપ્યો, એના માટે આપનો આભાર માનું છું અને સાથે સાથે તમને અભિનંદન પણ આપું। હવે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, એ આવતીકાલે 4મી તારીખે જે આપણે ફરીવાર વડાપ્રધાન મોદી સાહેબને બેસાડવા માટે આ સમગ્ર દેશની જનતા થનગની રહી છે, અને એને આવતીકાલે એની મતગણતરી છે। એ મતગણતરીની બાબતમાં થોડીક અમારી પાર્ટી તરફથી જે કંઈ માહિતીઓ છે તેને આપવા માટેની જ આજની આ ખાસ બેઠક છે। જે થોડા સમય પહેલાં રાજકોટની અંદર જે દુર્ઘટના બની, જે કંઈ દુર્ઘટના રાજકોટની અંદર બની, એને લઈને આપણને બધાને જ દુઃખ લાગ્યો છે, બધા શોકાતુર છે। મારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો એ બધા જ આ પ્રસંગને ખૂબ શોકાતુર ગણીને આવતીકાલે જ્યારે ચૂંટણીની મતદાનની ગણતરી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં 26 સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતવા તરફ આગળ વધી રહી છે। એના એક્ઝિટ પોલ પણ આપણે જોયા છે, આપણે બધા એનાથી વિદિત છે। આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે। આવતીકાલે સમગ્ર દેશમાં લોકો ફરીવાર વડાપ્રધાન પદે શ્રી મોદી સાહેબને બેસાડવા માટે થનગની રહ્યા છે। એના એક્ઝિટ પોલ પણ આવી રહ્યા છે। 400 ઉપરાંત સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતીને એનડીએ સરકાર ફરીવાર બનાવવા તરફ જઈ રહ્યા છે। ત્યારે આવતીકાલે આપણે મતદાનની ચૂંટણીનો ગણતરીનો દિવસ છે। નવસારી લોકસભાની એરુ કોલેજ પર, ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આ મતગણતરી થવાની છે। ત્યારે આ વખતે પણ નવસારી લોકસભાની અંદર આપણા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ફરી વાર ત્યાં ખૂબ મોટી જંગી સરસાઈથી ચૂંટણી જીતી રહેવાના છે। ત્યારે અમારા પાર્ટી તરફથી વખતે એક ખૂબ સૂચના છે કે આ વખતે જે રાજકોટ ખાતે જે દુર્ઘટના બની, એને ખૂબ મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે, એને લઈને આવતીકાલે અમારો આ જે પાર્ટીનો જે વિજયોત્સવ છે એ મનાવવાનો નથી। એની કોઈ રેલી નથી કાઢવાનો, એનો કોઈ સરઘસ નથી કાઢવાનો, એના કોઈ બેન્ડવાજા કે ડીજે કે ફટાકડા કે ગુલાલ કે ફુલાર તરફથી પણ વધારવાનું નથી, કે મીઠાઈ ખવડાવીને પણ આના પ્રસંગને અમારે ઉજવવાનો નથી। ખૂબ પાર્ટી સાદાઈથી એકબીજા કાર્યકર્તાઓ જ્યારે વિજય થાય, અમારી જીત નક્કી છે, નિશ્ચિત છે। એકબીજા કાર્યકર્તાઓનો આનંદ અને ઉત્સાહ હોય, પણ કાર્યકર્તાઓ ખૂબ સંયમ રાખીને આપણે આ વિજયને ખૂબ સાદગીભર ઉજવવાનો છે। એકબીજાના હાથ મિલાવી, ખેસ અને ટોપી પહેરીને, ગળે મળીને સાદાઈથી આપણે આ વિજય ઉત્સવ મનાવવાનો છે। એનાથી વિશેષ બીજી કંઈ કામગીરી કરવાની નથી કે ઉજવવાનું નથી।
એ રીતનું પાર્ટીએ નક્કી કરેલો છે. એના માટેની આજે અમે ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. એમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે કંઈ અહીંયા પ્રતિનિધિઓ છે એ આપના મારફતે લોકો સુધી અમારો આ મેસેજ પહોંચાડવા માટે આપ સૌને અપીલ કરું. લીડની કેટલી અપેક્ષા છે? લગભગ 9.5 લાખ.